હેલો ગાઈસ, મારા મિની બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે મેથી અને બાજરીના લોટના વડા। તો વડા બનાવવા માટે સૌપ્રથમ આપણે બાજરીનો લોટ, તેની અંદર ભાખરીનો કરકરો લોટ એડ કર્યો છે, અજમા, તલ, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, થોડી હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું, કોથમીર એડ કરી દીધી છે થોડીક, અને ત્યારબાદ મેથી એડ કરી દઈશું। તેલનું મોણ એડ કરી દઈશું, તેમાં થોડા સોડા એડ કરશું અને ઉપર દહીં એડ કરી દઈશું। અને હવે ધીમે ધીમે પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું। અને હવે લોટ બંધાઈ જાય એટલે થોડું તેલ એડ કરીને આપણે લોટને 10 થી 15 મિનિટ સુધી મૂકી દીધો છે। અને હવે તેના આપણે વડા બનાવશું। અને હવે વડા આપણે કરી લીધા છે અને હવે તેને તળવા મૂકી દીધા છે અને આપણા મસ્ત મજાના વડા તૈયાર થઈ ગયા છે। તો જો તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઇક, શેર, કોમેન્ટ કરો અને ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।